વાહ. નાનો ભાઈ પેલા બોલે ને આટલું બધું વિચાર ન કરે ના 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 હા એમ કરી નાખ તો હાલશે ગમે એ બોલ. બસ બોલે સદગુરુ મહારાજ. વાહ દીકરા વાહ. જય. પપ્પા આવે ને જો બોલવા માંડે. આપણે ગુરુદ્વારે શું કામ ભેગા થાય છે અત્યારે સત્સંગ માટે? કઈ તો આપણે સત્સંગ તો ઘરે કરી શકીએ, પણ એક ગુરુદ્વારે એક આખું વાતાવરણ બને ટૂંકમાં, એટલે ગુરુની દયાથી બધું થાય બધું. વાહ દીકરા. બોલીએ સદગુરુ મહારાજ. હા વાહ ભાઈ વાહ. વાહ શાબાશ. ભાઈ વાહ. ચાલો હોટલભાઈ નામ નામ નામ. વાહ છોકરા વાહ. બોલીએ સદગુરુ મહારાજ તો જે. ઘણી વખત એવું થતું હોય કે ભાઈ આપણે આખા ટૂંકમાં દિવસની આખી ક્રિયા કરતા હોય ગમે તે કરતા હોય તો ઘણી વખત આપણે ગુરુનું નામ કે ભગવાનનું કે જે કંઈ બી નામ લેતા હોય ને તો એ કાંઈ ટૂંકમાં ન લેવાતું હોય, પણ જેવું કંઈક આમ કહેવાય ને કે મુશ્કેલી કે કંઈક એવું આવી જાય ને તો પછી તરત આમ હરિનું નામ યાદ આવે. એ પહેલાં કોઈ દી આમ યાદ ન આવે ક્યારેય, કંઈક એવું થાય એટલે તો તરત યાદ આવતું હોય એમાં. ઘણા લોકો આમ ટૂંકમાં કરવા ખાતર કરતા હોય કે ખોટે કરતા હોય, તો એ એક રીતે ભગવાન ટૂંકમાં ગુરુની જે દિશામાં જવાની જે ગતિ કહેવાય, તો કદાચ ખોટે ખોટે કરતા હોય તોય ક્યારેક એ એક ભૂલમાં તો ભૂલમાં ક્યારેક એ સાચું થઈ જાય. ટૂંકમાં ખોટે કરે કે સાચે કરે પણ એ નામ લેવું એ એક સારી ક્રિયા છે. આમ બોલીએ સદગુરુ મહારાજ. વાહ. હાલો બોલો બોલો.